નડિયાદની ડોક્ટર એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે ખેડા જિલ્લાના પ્રથમ ફીટલ મેડિસિન સેન્ટરનો ભવ્ય પ્રારંભ કરાયો છે। આ અત્યાધુનિક સેન્ટરમાં ગર્ભસ્થ શિશુની જન્મજાત ખામીઓનું વહેલી તકે નિદાન, જેનેટિક કાઉન્સેલિંગ અને ઉચ્ચ જોખમી ગર્ભાવસ્થાની વિશેષ સારવાર જેવી સુવિધાઓ નજીવા દરે ઉપલબ્ધ બનશે। ધારાસભ્ય પંકજ દેસાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂ થયેલું આ કેન્દ્ર માતા અને શિશુના મૃત્યુ દરમાં ઘટાડો કરવાના સરકારના લક્ષ્યને સાર્થક કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ નવીન સુવિધાથી નડિયાદ તથા આસપાસના જિલ્લાવાસીઓને ઘર આંગણે જ અદ્યતન આરોગ્ય સેવાઓનો લાભ મળી રહેશે। બાળકને મારવા માટે, એને ટર્મિનેટ કરવા માટે સોનોગ્રાફી નથી કરતા, એને કેવી રીતે બચાવી શકાય એના માટે સોનોગ્રાફી કરીએ છીએ। બ્લડ ગ્રુપ નેગેટિવ હોય, RH ઇનકોમ્પેટિબિલિટી હોય તો બાળકને ફિટલ એનિમિયા એટલે કે લોહી બહુ જ ઓછું થઈ જાય, પાંડુ રોગ થાય જેને આપણે ગુજરાતીમાં કહીએ તો બાળકને પેટમાં જ લોહી ચડાવી અને એને બચાવી શકાય, એને એટલી હદ સુધી આગળ લઈ જવાય કે જેથી બાળકને બહાર લાવીને પછી બાળકના ડૉક્ટર એને બચાવી લે। ફિટલ મેડિસિન સેન્ટર ઉદ્ઘાટન હતું અમારા ગાયનેક ડિપાર્ટમેન્ટમાં। આપણે સૌ જાણીએ છીએ એમ ડૉક્ટર એચ.એમ. દેસાઈ સાહેબની વિઝનરી જે છે કે ખેડા જિલ્લામાં, નડિયાદમાં લોકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય, એના અંતર્ગત અમે આજે ફિટલ મેડિસિન સેન્ટર એટલે કે જે ગર્ભમાં બાળક હોય ત્યારે એની ખોળ ખાંપણની સોનોગ્રાફી, સચોટ નિદાન, સચોટ સારવાર કરવાનું જે કામ છે એનું અદ્યતન મશીન લઈને આવ્યા છીએ। એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજમાં આપણી સાથે જે એક્સપર્ટ્સ હાજર છે, ફિટલ મેડિસિનની જે વાત થઈ છે કે હવે જો માતા મરણ અને બાળ મરણ વધુ નીચે લાવવું છે તો આ એક આશીર્વાદ રૂપી આપણી પાસે આ મશીન ઉપલબ્ધ છે, એક બોન સાબિત થશે। અને હું આ માધ્યમથી આપણા ખેડા જિલ્લાની અને નડિયાદ તાલુકાની તમામ જનતાને, ખાસ કરીને આપણી માતા, સગર્ભા માતાઓ, બહેનોને ખાસ અપીલ છે કે આજે આપણી પાસે જે સુવિધા ઉપલબ્ધ થઈ છે તેનો બહોળો ઉપયોગ કરે અને આપણા જે આવનારા પેઢીને ખાસ સલામત સુનિશ્ચિત કરીએ।